તો આજે મારી સવાર થાય છે ગાડી પર, કેમ કે આજે આપણે જવાના છે ફોટોસ પાડવા માટે. તો સવારમાં મેં પહેલા ખાઈ લીધા, કાલે સાંજે બનાવ્યા હતા તે વડા, જે સવારે બી બહુ જ ટેસ્ટી લાગતા હતા. તે ખાઈ લીધું. એટલી વારમાં સેજો આવી ગઈ, તો તેની સાથે અમે નીકળી ગયા વાસ્કો જવા માટે, કેમ કે એનું લેવાનું છે બિસ્લરી પાણી. તો એ પાણી લઈ એટલી વાર મેં ઊભી રહી હતી, પછી પાણી લઈને અમે જવા લાગ્યા એના ઘરે, કેમ કે આપણે ફોટોસ માટે તૈયાર એના ઘરે જ થવાના છે. સેજુની મમ્મી સાડી પહેરાવે તો બહુ જ મસ્ત પહેરાવે એટલે. તો પહેલાં તો અમે એના ઘરે પહોંચ્યા એટલે તરત પાછા નીકળી ગયા આઈબ્રો કાઢવા માટે, કેમ કે અમારી આઈબ્રો સરખી હતી જ નહીં. તો 10-15 મિનિટમાં આઈબ્રો કાઢીને પછી અમે જવા લાગ્યા પાછા સેજુના ઘરે. વધારે દૂર નહીં ગયા હતા, એના ઘરની પાસે જ ગયા હતા, એટલે ફટાફટ ઘરે બી પહોંચી ગયા. ઘરે જઈને મેં ખાધું ખાટમડા, પછી મેં મારી બ્લાઉઝ પહેરી લીધી. એક લોતી બ્લાઉઝ મારા પર આજ છે જે મને સરખી આવે છે ને આજ બધા સાથે મેચ બી આવે. તો મેં પહેરી લીધી છે સાડી. મેં નથી પહેરી, સેજુની મમ્મીએ પહેરાવી છે અને બહુ જ મસ્ત પહેરાવી છે, બતાવું તમને. હજુ તો ખાલી મેં સાડી પહેરી છે, રેડી થવાનું તો બાકી છે. તો અંદર જઈને મેં પહેલાં પહેરી લીધી એની બેંગલ્સ, મારી નથી એની પહેરી લીધી મેં, જે બહુ જ બ્યુટીફુલ લાગતી હતી. પછી થઈ ગઈ મેં રેડી થઈને મેં બાલ બી બાંધી લીધા, કેમ કે ગાડી પર જવાના છે, ભૂત જેવા થઈ જશે. રેડી થઈને પાણીનો બાટલો એવું બધું લઈને અમે જવા લાગ્યા વાસ્કો નેરે, કેમ કે આપણે ત્યાં જ ફોટોસ પાડવાના છે. તો ત્યાં જવા પહેલાં તો અમે લેવા આવી ગયા નાસ્તો, કેમ કે અમને ખબર જ છે ત્યાં ફોટોસ પાડતા પાડતા અમને ભૂખ લાગવાની જ છે. તો નાસ્તો લઈને પછી અમે આવી ગયા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા માટે. પેટ્રોલ પુરાવીને ફાઇનલી અમે જતા હતા વાસ્કો નેર પર, જે આપણે તે દિવસે જગ્યા જોઈ આવ્યા હતા ને ફૂલવાડી, ત્યાં જ પાડવા જવાના છે. ને સીન કેટલું બ્યુટીફુલ છે જો. આ તો તમને મેં ત્યારે બી બતાવ્યું હતું મસ્ત. તો આવા બ્યુટીફુલ વ્યૂ જોતા જોતા અમે આવી ગયા અમારી લોકેશન પર, જ્યાં મસ્ત ફૂલ લાગ્યા હતા કેસરી કલરના, ને બહુ જ બ્યુટીફુલ દેખાતું હતું. થોડાક ફોટોસ પાડ્યા પછી મેં જોવા લાગી મારું થોબડું ખરાબ તો નહીં થયું એમ કરીને. પછી વેફર લાવ્યા હતા તો એક વેફર ખાઈ લીધી. પછી પાછા થોડો ફોટોસ પાડ્યા પછી અમે મેઇન બેઠા નાસ્તો કરવા માટે. તો ખમણ અને સમોસા બરાબર ઠૂસી લીધા અમે તો. તે ખાઈને અમે ગયા હતા બીજી લોકેશન પર ફોટોસ પાડવા માટે. ત્યાંથી આવીને પછી અમે પાછા એ જગ્યા પર આવી ગયા. એક તો તડકો બહુ લાગતો હતો તો અમે થોડી વાર ત્યાં જ બેઠા. પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. આટલા તાપમાં તો ગાડી પર નહીં જ નીકળાય, બહુ જ તાપ લાગતો હતો, એટલે અમે આવી ગયા આઈસ્ક્રીમ ખાવા માટે. આઈસ્ક્રીમ નહીં, ઠંડુ પીવા માટે. ને થોબડાની હાલત તો જો કેવી થઈ ગઈ. થોડી વાર વેટ કર્યો એટલે અમારું ઠંડુ બી આવી ગયું. તે પીને સીધા અમે આવી ગયા નોવેલ્ટીમાં, કેમ કે મારે પંખો લેવાનો હતો એ લોકો પરથી, એટલે આગળ બગડી ગયેલો તો એ લોકો ત્યાં આપી ગઈ હતી, તે પાછો મારે લેવાનો હતો એમ. પછી ફાઇનલી અમે આવી ગયા એના ઘરે આવીને પહેલાં તો મેં હાથ પગ ધોયા, પછી ખાવા બેઠા દાળ ભાત ખાઈને મસ્ત ઊંઘી રહેલા હતા. પછી હજુ મને મૂકવા આવી ઘરે, ને ઘરે આવતા તો જો વરસાદ જેવું મોસમ થઈ ગયું હતું. ને એક તો આજે મેં ઠંડુ બહુ ખાધું છે ને, તો મારું માથું દુખે છે, નાક બી દુખે છે. એક બાજુ પૂરું આસમાન સાફ હતું ને બીજી બાજુ આ બધા કાળા વાદળ હતા, એટલે હું એક બાજુ વરસાદ આવી ગઈ. એ બધી બકસ કરતા હું આવી ગઈ ઘરે આવીને ભૂખ લાગી ગઈ, તો મેં મારી ભાંજીને બનાવી કીધું મેગી ખાઈને પછી મસ્ત બહાર બેસી રહી હતી. તો તમે ફોટોઝ નહીં જોયા હોય તો મેં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી દીધા છે, તો જોઈ આવજો. ઓકે, ખાલી જોઈએ જ નહીં, આવતા લાઈક બી કરી આવજો. તો હવે મળીએ કાલે, બાય.